આ વિડીયો ગોહિલવાડની દ્વારકા પછે ગામનો છે, જ્યાં જે એમ કહેવાય કે ચમત્કાર તો આપણે ન કહી શકીએ, પરંતુ આને એક સાક્ષાત્કાર જરૂરથી કહી શકાય. કારણ કે સાહેબ અત્યારે ત્યાં નિજ મંદિરનો પ્રવેશ ઉત્સવ ચાલુ છે શ્રી કૃષ્ણ ભગવાનનો, જેણે પોતાના કૃષ્ણ ભગવાનને મુખમાંથી અર્જુનજીના હાથમાં જે મૂર્તિ આપી હતી ને એ મૂર્તિનો પ્રવેશ ઉત્સવ ચાલુ છે. ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે ને 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું એક ભવ્ય આયોજન હતું આજના દિવસે. ને આજના દિવસે શ્રી લાલદાસ બાપુ ગધેથડ, જેમના હાથેથી આજે પ્રથમ આહુતિ આપવાની હતી ને આ મહાવિષ્ણુ યજ્ઞનો પ્રારંભ થવાનો હતો. સાહેબ જેવી જ એમ કહેવાય કે આહુતિનો આપવામાં આવી અને હવન ચાલુ કરવામાં આવ્યો એટલે તરત જ એમ કહેવાય કે આમ વિંટોળ્યો, જેમ શ્રી કૃષ્ણ ભગવાનના હાથમાં જે ચક્ર ફરતું હોય ને સાહેબ, એવી જ રીતે સાહેબ એ વાવાઝોડું વંટોળ્યો, જે ગોળ 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 ફરતો અને એમ કહેવાય કે ત્યાં લગભગ આજે 2 થી 4 લાખ માણસો જે માનવ મહેરામણ હતું સાક્ષાત્કાર કર્યો. ખરેખર દ્રશ્ય જોતા તો એટલું જરૂરથી કહીશ કે કોણ કહેશે કે આ કળિયુગની અંદર ભગવાન ન આવે. આવા સાચા સંતોના હાથે જો આહુતિ આપવામાં આવે ને સાહેબ, તો ઈશ્વરને પણ પોતાની હાજરી અને સાક્ષાત્કાર આપવો પડે. અને એનું આ તાજું ઉદાહરણ આપણું પછે ગામ છે. ખરેખર હું બધાને એટલું જરૂરથી કહીશ કે આ વિડીયોને બને એટલો શેર કરો અને કોમેન્ટમાં બધા લખો જય દ્વારકાધીશ, જય મુરલીધર.